અમદાવાદના ઇસ્કોન ચારસા ખાતે આવેલા કલાસ્મૃતિના કેમ્પસમાં તુષાર દવેના પુસ્તક હંબો હંબો રીલોડેડનું વિમોચન કરાયું। નવવારા સાહિત્ય મંદિરમાંથી પ્રકાશિત થયેલા પુસ્તકનું વિમોચન લેખક જય વસાવડા અને સૌમ્ય જોશીએ કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત તુષાર દવે પુસ્તકમાં લખેલા ડાયલોગને વાચિકમ રૂપે પ્રસ્તુત કરી કરાઈ હતી। આ પુસ્તકની પ્રસ્તાવના સૌમ્ય જોશીએ લખી હતી। આ પ્રસંગે 100 કરોડની ક્લબના સમાવિષ્ટ પ્રથમ ગુજરાતી ફિલ્મ લાલુના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। લેખક તુષાર દવે તેમની હંબો હંબો સિરીઝની આ ચોથી આવૃત્તિનું પુસ્તક લોન્ચ કર્યું હતું। કર્યો ને અહીં એવા લોકો છે, ધીરેનભાઈ બેઠા હતા હમણાં સુધી દેખાતા નથી, બરાબર નીકળી ગયા। અશોકભાઈ બેઠા છે, મારું ધ્યાન નથી। ઓ સો સોરી, અરે વેરી સોરી વેરી સોરી। આમ બધે લાઇટ જે છે ને એ અમુક વસ્તુઓ ડાર્ક કરી નાખે, બરાબર। લાઇટ તમને, હા, લાઇટનો અતિરેક છે ને એ તમને અમુક વસ્તુઓ અંધારામાં રાખી દે, એટલે જીવનમાં રોશનીના અતિરેકથી પણ બચવું। કેટલીક બહુ ચળકતી વસ્તુઓ તમારી આંખે પાટા બાંધી દેશે। તો આ એન્ટી ફ્રેજાઇલનો ઉત્સવ છે, ખાલી અંબો અંબો રીલોડેડ નથી, ખાલી સૌમ્ય જોશીના હાથે થયેલું વિમોચન લોકાર્પણ નથી। અમે બધા થોડાક એન્ટી ફ્રેજાઇલ લોકો, આમ તો અસામાજિક તત્વો ગણાઈએ પણ જુદી રીતના। થેન્ક યુ કલા સ્મૃતિ, થેન્ક યુ તુષારભાઈ, અમને ફરી અહીંયા ઇન્વાઇટ કરવા માટે। જેમ કે કહ્યું કે ગયા વખતે બધા જતા હતા અને અત્યારે તમે લોકો બેઠા છો અમારા માટે, તો પ્લીઝ એકવાર તમારા માટે જોરદાર તાલીઓ। અને બસ આટલો જ પ્રેમ આપતા રહેજો। આઈ હોપ કે બધા કહે છે, મેં ક્યાંક સાંભળ્યું હતું કે આ શોલે જેવી ઘટના થઈ રહી છે આટલા વર્ષો પછી। આઈ હોપ કે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું શોલે એ તમે જ બનાવી શકશો। તો થેન્ક યુ, ક્યા બાત, થેન્ક યુ। ક્યા બાત। સૌથી પહેલાં હું એમ કહીશ કે જ્યારે વાઘ બારસે તમે લોકોએ બોલાવ્યા હતા અને અમે અહીંયા ઊભા હતા જ્યારે લોકો નહોતા અને લોકો છે અત્યારે, એ સેકન્ડરી વસ્તુ છે, પણ તમે સતત અમને સપોર્ટ કર્યો છે, આ સ્ટેજ આપ્યું છે, ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ટુ શ્રેયાન સર એન્ડ કલા સ્મૃતિ। આ જે સંસ્થાને, આ સંસ્થા જ કલાકારો માટે છે। અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે તમે આવડું મોટી પોસ્ટ ફેસબુક પર કરી હતી વખાણ કરતી, તો થેન્ક યુ સો મચ। અને તમને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ, તમારા હંબો હંબો સિરીઝની એક નવી બુક રિલીઝ થઈ છે। પ્લીઝ તમે અહીંયા જ સ્ટોલ લાગેલો છે તો ખરીદજો, બાકી ઓનલાઈન આગળ તમને મળશે જ। એ વાત છે કે બાપુ બેઠા હોય ને તમે બોલી શકો એમ, એટલે બહુ, અને થેન્ક યુ એની માટે। ને તમને બી બહુ સાંભળ્યા છે, એવું નહીં કે આ સ્ટેજ મન છે એટલે કંઈ બોલું, પણ બહુ સાંભળ્યા ને ઘણું શીખાય છે, એટલે મારે દિલથી કે અંદરના કૃષ્ણને કહેવું પડે કે થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ એમ। અરે વાહ, હા 100% સર।